જેટલો આ સાલની વાત કરાવો ને સાહેબ, કોઈ ભાગ્ય ખેડૂતને કદાચ 2% બચે તો બચે, બાકી તો 0.0 છે. ખેતીમાં ઊંટમાં બચ્યું નથી, મેલો આવતો સાફ થઈ ગયો. રાઈટ. હવે વાત આવી આ વાત બાર આશ્ચર્ય થશે, કારણ કે આજથી તમે 20 વર્ષ કે 30 વર્ષ પહેલાની વાત કરો તો બળદની ખેતી કરતા હતા. રાઈટ છે. અને એકવાર આમ નીકાળતો, એકવાર આમ નીકાળતો તો આટલો પગ જાતો હતો, હેડાતો નતો, પગ તૂટી જતા હતા. આજે સાહેબ તમે 3 વખત ટ્રેક્ટરના સપલા તૂટી જાય છે કાલતીના, પણ ખેડ થતી નથી. એનું કારણ શું? કેમિકલ. એ કેમિકલથી જમીનનું બાળી નાખે, અને એ જમીનની અંદર જે ઉત્પાદન થાય છે એ ઝેર. પોપડાવડીનો 100 વર્ષ 125 થી 150 વર્ષ જીવ્યા, આજે 35-55 જિંદગી સમાપત. કોઈકની કોઈ બીમારી, આવી બીમારીથી આવનારા ભવિષ્યમાં આવનારા પરિવારને સાહેબ આવી બીમારીઓથી બચાવવા હોય તો હવે ઓર્ગોનિક ઉપર ઉતરવું પડશે. અને તમે 3 વર્ષ લગાતાર ઓર્ગોનિક ખેતી કરો છો, અનાજના ભાવ પણ તમારા સરકારના અવેલેબલ તમને સિક્કો માંડ્યા છે કે તમારું અનાજ ઓર્ગોનિક જે ગણાશે ને એના ભાવ પણ ડબલ આવશે. તમારા ગુજરાતમાં ખેડૂતો ચાલે રહેશે.